હર હર મહાદેવ। તો કેમ છે બધાય? મજામાં? સ્વાગત છે આપણો નવા વિડીયોમાં। બધાને ગુડ મોર્નિંગ ને શુભ સવાર। આપણે આવી ગયા છીએ આપણે અત્યારે બીજી વાડીએ। આ તો આપણો કપાસ નથી, બાકી જો સુરત દાદા વાદળમાં છીપાઈ ગયા છે ને આ છે આપણે મોટભાઈનો કપાસ। ફૂલ છાપો આવી ગયું છે જો તમે। અને હવે અત્યારે રહી છે આપણી બીજી વાડી આમ સામે આવેલી છે, અત્યારે ત્યાં જાય છે। વિડીયોમાં બન્યા રહેજો ને બસ હવે ડેલી વ્લોગ નાખવાનું કંઈક શરૂઆત કરીએ આપણે। બાકી અત્યારે જઈએ છીએ આપણી બીજી વાડીએ, વિડીયોમાં બન્યા રહેજો। કપાસ કેવો છે જોતા હોઈએ, એમ હાથે બધે હાલી ગયું છે। બાકી જો આવડે કપાસમાં મકાઈ સુટેલી છે, કેમ આવતું નથી, રસ્તેથી હલાવી છે। વિડીયોમાં બન્યા રહેજો બરાબર। આપણે પૂછી જઈશું ત્યારે આપણી વાડીએ કપાસ એવડે થઈ ગયો છે, એવડો કપાસ થઈ ગયો છે। અને કપાસમાં આપણે કરી છે મકાઈ, હવે કપાસમાં આટા મારવા નીકળી જાય છે। મકાઈ તો આવી ગઈ છે, જો થઈ ગઈ છે મકાઈ, આવી છે કંઈક મકાઈ આપણે જો। આપણો છે કપાસ, એમાં આપણે હવે કપાસ બાંધી લીધો છે ને હાથી બાથી હાલી ગયું છે। પાછું હાથી હાંક નાખ્યું છે અમારે છે મકાઈનું, મકાઈમાં તીળ આવી ગયું લાગે, પાન ખાઈ ગઈ। સામે છે પવન ચક્કી, મસ્ત વ્યૂ આવે। બાકી વાડીની કંઈક મોજ ગામડાની કપાસની ઘડી કાંટા મારી, બાકી મકાઈ તો ફરતી બધી આવી જ ગઈ છે। બધી મકાઈમાં ઘડી કાંટા મારીએ ને આપણે આવી છે બીજી ઓડી, આયાત કંઈ રહેતા નથી આપણે। આવો છે કંઈક કપાસ આપણે જોઈ લીધું બધા। જયસુખભાઈની કામ કરે છે ત્યાં જઈએ, ઝાડવા ક્યાં છે માંડવી આપણો 10 વીઘાનો કપાસ। જ્યાં લોકો ન જોયું એ જોઈ લેજો બરાબર। આવું કંઈક વાદળનું વાતાવરણ છે। જઈએ હવે આટા મારી કરી, આવું છે બધું। ખાતરની ઠેલું દવાનું બધું પીડ્યું છે, ખૂબ દવા છાંટતો લાગે છે કવો। આપણે અત્યારે ભાઈની વાડીએ નહીં, તો માંડવીમાં પાથરવા મળ્યા છે ટપક, જોવા જરૂર આમાં ટપક શું કહે ફીંડલું ચડાવીને પછી દોડે રાખવા। જો મિત્રો ટપક પાથરવા મળ્યા છે જયસુખભાઈને। હા માંડવીમાં એટલું જવાનું, આમ તો ન રાખવાનું હોય, પણ આ ફીંડલું નાનું છે કે પેકિંગ વાળું તે રાખવું પડે। નકર તો ઓલા ફીંડલા છે ને એમાં ચડાવીને પછી ફિટ કરવાનું, પછી હાલ ત્યાં તો વરસાદ આવી જાય જયસુખભાઈ પાથરી રહ્યા હતા। બાકી જવા પાથરવા મળે છે, એક ફીંડલું છે નવી। પૂઈ જાય છે ત્યારે ભાવેશભાઈની વાડીએ ને ડુંગળી વાવી હતી ને અહીંયા પૂઈ જાય છે જો આપણે, ને વરસાદ આમ અંધારી ગયો છે ફૂલ, થોડોક અત્યારે આવ્યો હતો। બાકી જો આપણે ડુંગળીમાં અમે ડુંગળી કરી છે, એ પડકે છે કપાસ, ડુંગળી જરી પણ મળે છે। હા આપણે તો પવન ચક્કી પડકે પૂગી જાય છે, પાણી વાળે છે ભાવેશભાઈ। ડુંગળી તો ઉગી ગઈ છે જોવા તમે, બધા તે ન હોય, ડુંગળી તો ઉગી ગઈ છે। છે નજારો
વરસાદ છે એ કંઈક અંધારી ગયો છે. આપણે હવે પાણી કેટલું પડ્યું જોતા પાણી તો અહીં ભોગી ગયું છે વળતા વળતા. ચકલા પીડ્યા રહેશે ને વરસાદ આવ્યો તો આગળ નથી બધું મૂકીને વહી અમે તો પવન ચક્કી પડખે છે. જો તમે ભાઈ પાણી વાળવા મળ્યા છે જરા તેમ સાઈ ડુંગળી કેવી છે જોતા ડુંગળી તો ઉગી છે ખડની હારે હારે આવી થઈ ગઈ છે ડુંગળી. તો મિત્રો આ છે ભાવેશભાઈનો કપાસ જેવો કંઈક છે આમ લીલોસમ પાસ્તર કપાસ છે. નીચો કપાસ છે અમારે કરતા હતા આમાંથી સાથી બાથી એવું બધું હાલી ગયું છે. કપાસ બાંધી લીધો છે પાયડું ને એવું. બાકી જો આવો છે કપાસ કંઈક 10-7 વીઘાનો છે કપાસ. વરસાદ અંધારી ગયો છે ફૂલ. બપોર ને આપણે જઈ છીએ વાડીએ પાછા ખેતર બેતર આટા મારીને જઈ છીએ વાડીએ. બપોરા કરી જાવીએ ખાઈ પી લઈએ પછી પાછું કંઈક કામ હશે તો કરશું. વાદળ આવીએ વરસાદ અંધારે બપોરા કરે પછી ખાઈ લઈએ મળીએ વાડીએ જઈને. ઓકે તમારામાં દવાનું કરતા હતા તો ખાઈ લઈએ આપણે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. ઓકે.